ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રેશમા ટીચર. આજનો આપણો વિષય છે હિન્દી, જેમાં આપણે પાઠ 8 રાજા કા હિસ્સાનો ભાગ 1 શીખી ગયા. આજે આપણે ભાગ 2 શીખીશું, જેમાં અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. આપણે ભાગ 1માં પાઠ સમજી ગયા, શબ્દાર્થ અને મુહાવરા પણ લખી ગયા. હવે આજે આપણે અભ્યાસ સ્વાધ્યાય જોઈશું. અભ્યાસમાં પ્રશ્ન 1, નિમ્નલિખિત સંવાદ કિસને કિસકો કહા ઓર ક્યો, એટલે કે નીચે આપેલા વાક્ય કોણ કોને કહે છે અને શા માટે. તો પહેલા વાક્ય, ભલે આદમી तुम यहाँ क्या अत्याचार कर रहे हो, भला कहीं स्त्रियों को भी हल में जोता जाता है. तो जवाब आवશે, यह वाक्य राजा भोज ने किसान से कहा क्योंकि उसके हल में एक बैल था, दूसरे बैल की जगह उसकी स्त्री हल खींच रही थी. दूसरा, जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोक रहे हो. यह वाक्य किसान ने राजा भोज से कहा, वह हल चलाना रोक कर राजा के साथ बात करना नहीं चाहता था. એટલે કે वह अपना काम रोक कर राजा के साथ बात करना नहीं चाहता था. तीजो, भले आदमी, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी. यह वाक्य राजा भोज ने किसान से कहा क्योंकि उनको किसान की पत्नी पर दया आ गई, जो हल में एक बैल के साथ जुटी हुई थी. चौथा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है. यह वाक्य राजा भोज ने किसान से कहा क्योंकि किसान के खेत में पैदा हुए मोतियों का स्वीकार करना उन्हें उचित नहीं समझा. पांचवा, नहीं महाराज, आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले. यह वाक्य किसान ने राजा भोज से कहा क्योंकि मोती राजा के परिश्रम से ही उनके खेत में उगे थे, इसीलिए उन मोतियों पर किसान का हक नहीं था. तो आ प्रश्न આપણે નોટમાં લખીશું. કોણ બોલે છે, કોને કહે છે એ અને શા માટે, આખું લખવાનું રહેશે. પ્રશ્ન 2, पढ़िए और चर्चा कीजिए. પહેલું વાક્ય, લડકે વિદ્યાલય में पढ़ते हैं. તો તમે અહીં જોઈ શકો છો વિદ્યાલય. તો જ્યારે આપણે ધ બોલીએ છીએ, વિદ્યાલયમાં ધ બોલીએ છીએ, તો એની સાથે ધની અંદર 2 અક્ષર જોડાયેલા છે, બરાબર, એટલે કે સંયુક્ત અક્ષર. ધ બોલવામાં દ અને ય એ 2 અક્ષર ભેગો થાય છે ત્યારે શું બને છે, ધ બને છે. તો કે जब कोई आधा वर्ण एक वर्ण के साथ मिलता है तो उसे संयुक्ताक्षर कहते हैं. સમજાયું? જ્યારે કોઈ અડધો અક્ષર, એટલે આમાં તમે જો દવાટનો ડ છે તે અડધો છે ને ય આખો છે, તો એ 2 અક્ષર ભેગા મળીને ધ બને છે. એટલે કે જ્યારે કોઈ અક્ષર, એક અડધો અક્ષર ને એક આખો અક્ષર ભેગો મળીને જે અક્ષર બને છે તેને શું કહેવાય છે, સંયુક્ત અક્ષર કહેવાય છે. અને એના જ અહીં નીચે ઉદાહરણ આપ્યા છે, જેવી રીતે વિદ્યાલયમાં ધ, પછી ભિખારી દ્વાર પર ખડા હે, તો એનો દ્વારનો ડ્ર, તો કે ડ અને વ ભેગો થઈને ડ્ર બને છે. પછી શુદ્ધ, તો તમે શુદ્ધમાં પણ જોઈ શકો છો, ડ અને ધ ભેગો મળીને બને છે. અશોક ચક્ર હમારા રાષ્ટ્રીય ચિહ્ન હૈ. જો ચિહ્નમાં, તો એમાં હ અને ન ભેગો મળીને ચિહ્ન બોલાય છે, ચિહ્ન ન બોલાય છે પણ લખાતો નથી, કારણ કે ન અને હ ભેગો થઈને બનેલો છે. તેવી રીતે બ્રહ્માંડ, તો હ અને મ ભેગો થઈને બ્રહ્માંડ બને છે. અને ઉદ્દેશ્ય, તેમાં પણ દ અડધો અને દ આખો ભેગો મળીને ઉદ્દેશ્ય બને છે. તો
આવા બે અક્ષરો ભેગા મળીને જે શબ્દ બને છે, અક્ષર બને છે, તેને સંયુક્ત અક્ષર કહેવાય છે. પ્રશ્ન 3. પ્રશ્નો કે ઉત્તર દીજીએ. નીચે આપેલા સવાલ જવાબ આપણે નોટમાં લખીશું, જે હું તમને ફોટો મોકલાવી આપીશ. એમાંથી જોઈને લખવાના રહેશે. હવે છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પણ સવાલ જવાબ તમારે નોટમાં લખવાના છે. એ આપણે પાઠમાં સમજી જ ગયા છે, એટલે તમને એમાંથી આવડવા જ જોઈએ. પણ એટલે હું ફરીથી બોલીને સમજાવતી નથી. ફોટામાં આપું તે તમારે એકવાર વાંચીને લખવાના રહેશે. પ્રશ્ન 2 છે, રાજા ભોજ કે બારે મેં 5-6 વાક્ય લીખીએ. આપણે અહીં વાર્તા જોઈ ગયા રાજા ભોજની, તો એના પરથી વાક્ય લખવાનું છે, 5-6 લીટી લખવાની. તો આપણે બોલી જઈએ. રાજા ભોજ धारानगरी के राजा थे. वे विद्या प्रेमी थे. विद्वानों और गुरुजनों का वे सम्मान करते थे. वे बड़े प्रजावत्सल्य थे. प्रजा की कठिनाइयों को जानने के लिए वे अपने राज्य में घूमते रहते थे और उन्हें दूर करने का प्रयत्न करते थे. उनकी प्रजा भी उनका बहुत सम्मान करती थी. राजा भोज के बारे में अनेक कथाएं प्रचलित है. બાળકો અહીં લખ્યું છે રાજા ભોજ વિશે 5-6 વાક્ય લખવાના છે, એટલે રાજા ભોજની વિશે લખવાના છે. પછી તમે વાર્તામાંથી કોઈ પણ 5 વાક્ય લખી નાખો કહાનીમાંથી, તો એ ખોટું ગણાશે, બરાબર? એટલે ધ્યાનથી સમજજો. પછી છે સહી જોડે મિલાવીએ. અહીં મુહાવરા આપ્યા છે ને સામે અર્થ આપ્યા છે, તો એ આપણે જોડી બનાવવાની છે. આંખે ખુલના, તો તમારે આ જોડી ચોપડીમાં જ બનાવી દેવી. आँखें खुलना એટલે કે सही बात का ज्ञान होना. પછી आँख लगना એટલે एकदम से सो जाना. जो બધા आँख પરથી જ છે. आँखें खुलना, आँखें लगना, आँख चुराना, आँख दिखाना, आँख का तारा होना, आँखों में चमका, બધા આંખો પરથી જ છે. એટલે એકદમ ધ્યાનથી જો તમારે સમજવું પડશે તો તમને જવાબ યાદ રહેશે. आँख चुराना એટલે સહી બાત સે ટલ જાના. એટલે જ્યારે આપણે જુઠ્ઠું બોલતા હોય ત્યારે આપણે આંખ ચુરાવીએ છીએ. આ કોઈની સાથે આંખ મિલાવી શકતા નથી. આંખ દિખાના એટલે ક્રોધ કરના. આંખો કા તારા એટલે બહુ પ્રિય વ્યક્તિ. અને આંખો મેં ચમક આના એટલે પ્રસન્ન હોના. બરાબર? તો તમારે આ રીતે ચોપડીમાં જોડકા જોડી દેવાના રહેશે. અને એની નીચે જો પ્રશ્ન 4 આપ્યો છે, ઉપરયુક્ત મુહાવરા કા વાક્યો મેં પ્રયોગ કીજીએ. એટલે તમારે ચોપડીમાં આ રીતે જોડકા ફક્ત જોડવાના છે. અને નોટમાં કેવી રીતે લખવાનું છે? મુહાવરે લખવાનો છે, એની નીચે એનો અર્થ લખવાનો છે, એની સામે એનો અર્થ લખવાનો છે, અને નીચે વાક્ય બનાવવાનું છે. જેમ આપણે મુહાવરે લખીએ છીએ ને, અર્થ ઓર વાક્ય મેં પ્રયોગ, એવી રીતે. એટલે ઉદાહરણ તરીકે કહું છું તો કે આંખ ખુલના એટલે જવાબ લખવાનો છે અર્થ. એટલે આંખ ખુલ્લા સામે ડેશ કરીને સહી બાત કા જ્ઞાન હોના. અને પછી તમારે વાક્ય લખવાનું છે નીચે કે વ્યવસાય મેં નુકસાન હોતે હી શેઠજી કી આંખ ખુલ ગઈ. એવી રીતે તમારે વાક્ય બનાવવાના છે જાતે. प्रश्न 5. निम्नलिखित शब्द विशेषण है. उन शब्दों का वाक्य में प्रयोग कीजिए. નીચે આપેલા શબ્દ વિશેષણ છે, તો એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. જેમ કે ઉદાહરણમાં આપ્યું છે પહેલું 1, તો કિસાન કે પાસ એક બેલ થા. બરાબર? તેવી જ રીતે બીજું પ્રજાવત્સલ્ય, તો એના પરથી વાક્ય બનશે કે आदर्श राजा प्रजावत्सल्य होता है अथवा राजा भोज प्रजावत्सल्य थे. त्रीजू बड़ा, तो रोमिल साहिल का बड़ा भाई है. होनहार, सचमुच तुम बहुत होनहार लड़के हो. मीठा, कोयल का स्वर मीठा होता है. मेहनती, भारत के किसान मेहनती है. बराबर? आ रीते तमारे लखवानुं छे नोटमां. प्रश्न 6 છે, चित्र नीचे दिए गए चित्र का वर्णन कीजिए और लिखिए. નીચે આપેલું છે ચિત્ર, તેનું વર્ણન કરવાનું છે.
આવડે છે ને તમને બધાને? તો તમારે એ ચિત્રનું વર્ણન કરીને સારા અક્ષરે નોટમાં 8-10 લીટી લખવાની છે. જે પણ હું તમને ફોટો દ્વારા આપીશ તે તમે લખી શકો છો. प्रश्न 7 છે, निम्नलिखित परिच्छेद का अपनी मातृभाषा में अनुवाद कीजिए. એટલે કે નીચે આપેલો ફકરાનું આપણે આપણી માતૃભાષામાં અનુવાદ કરવાનું છે, એટલે ગુજરાતીમાં આપણે કરવાનું છે. राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, भले आदमी तुम यहाँ क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? तो તમે જ્યારે ગુજરાતી કરો ત્યારે જ આમાં જે રીતે ડેશ બતાવ્યું છે, ડબલ અવતરણ ચિહ્ન બતાવ્યું છે, પ્રશ્નાચિહ્ન બતાવ્યું છે, ઉદ્ગાર ચિહ્ન બતાવ્યું છે, તો એ ચિહ્ન તમારે ગુજરાતી કરો ત્યારે પણ એ ચિહ્ન ત્યાં લગાડવાના ફરજિયાત રહેશે. નહીં તો તમે એ ચિહ્નો ન લગાડો તો તમારા માર્ક કપાઈ જાય, બરાબર ને, પરીક્ષામાં. એટલે ધ્યાનથી લખવું. તો થશે કે ભોજ રાજાએ રથ રોક્યો અને ખેડૂત પાસે જઈને કહ્યું, અલ્પવિરામ, અવતરણ ચિહ્ન ડબલ, ભલા માણસ, ઉદ્ગાર ચિહ્ન, તું આ કેવો અત્યાચાર કરી રહ્યો છે? પ્રશ્નાચિહ્ન, અરે અલ્પવિરામ, ક્યાંક સ્ત્રીને શું હળમાં જોતા રહેતી હશે? પ્રશ્નાચિહ્ન અને ડબલ અવતરણ ચિહ્ન પૂરું કરવું. સમજાયું? તો આ રીતે તમારે જવાબ લખવાનો છે નોટમાં. પહેલાં હિન્દી લખવાનું છે અને પછી નીચે ગુજરાતી લખવાનું છે. बक्से में जो शब्द कार्ड है उनको शब्दकोश के क्रम में लिखिए. એટલે કે આ બોક્સ જેવું આપ્યું છે તેમાં શબ્દ કાર્ડ લખ્યા છે, બરાબર? શબ્દના કાર્ડ બતાવ્યા છે, જેમાં છે ફસલ, બેલ, કિસાન, ખેત, પ્રજા, સ્ત્રી, રાજા અને પ્રસન્ન. તો એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો ચાલો પહેલું શું આવશે? તો પહેલું આવશે કિસાન. તમારે અહીં નીચે લખી દેવાનો રહેશે જવાબ, અહીં કિસાન, પછી અલ્પવિરામ કરીને ખેત, પછી આવશે પ્રજા, પછી પ્રસન્ન, ફસલ, બેલ, રાજા અને સ્ત્રી, બરાબર? એવી રીતે આમાં ચોપડીમાં નીચે લખી દેવું અને પછી નોટમાં વ્યવસ્થિત પ્રશ્ન લખવાનો રહેશે, એટલે તમને ભૂલાઈ નહીં જાય. એટલે તમે વિડીયો જોતાં જોતાં હમણાં ચોપડીમાં આટલું લખી શકો છો. ફરીથી ચેક કરી લેજો. પહેલું આવશે કિસાન, બીજું ખેત, ત્રીજું પ્રજા, ચોથું પ્રસન્ન, પાંચમું ફસલ, છઠ્ઠું બેલ, પછી રાજા અને સ્ત્રી, બરાબર છે? તો આ રીતે તમારે નોટમાં પણ લખવાનું રહેશે. તો બાળકો, અહીં આપણો પાઠ 8 પૂરો થાય છે અને આપણો અભ્યાસક્રમ પણ પ્રથમ સત્રનો અહીં પૂર્ણ થાય છે. હવે આપણે પુનરાવર્તન કરીશું આના પછી. ત્યાં સુધી દરેક વિડીયોને ધ્યાનથી જોજો અને બરાબર અભ્યાસ કરજો. થેન્ક યુ.